नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसावणं ऐसो पंच नमोकारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम तुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। આજના પ્રવચનનો વિષય છે એક નારી કભી ન હારી। પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં થયેલી આ સત્ય ઘટના તરંગવતી સાધ્વીજી ભગવંત વૈરાગ્યના આરો અને અવરોથી ભરેલી આ એક કથા છે। શરૂઆતની અંદરમાં એક પ્રણય લાગે, પ્રેમ લાગે, વિલાસ લાગે, પરંતુ વૈરાગ્યના ચરમ બિંદુએ પહોંચાડનારી આ એક અદ્ભુત કથા પાદલિપ્ત શ્રી સ્વજી માસે બનાવીને ગયા। એટલી અદ્ભુત કથા એમને આ જગતને ભેટ આપી છે કે વૈરાગ્યના ચરમ બિંદુ ઉપર જ્યારે આ કથા પહોંચશે ત્યારે આપણને એમ થશે કે જીવન આવું પણ હોઈ શકે, જીવનમાં આવી પણ ઘટનાઓ બની શકે, જીવનમાં આવા પણ પ્રસંગો બની શકે। અને આવી ઘટનાની અંદરમાં એક સ્ત્રી, એક અબરા ગણાતી સ્ત્રી આવી પણ ટકી શકે છે। અને એક સાધ્વીજી ભગવંત બની અને જગતના સર્વ જીવોને એક વૈરાગ્યનો ઉપદેશ આપીને ગયા કે જીવનમાં રૂપ તો બધાને મળે, ગયા ભવની અંદરમાં પુણ્ય કર્યું હોય, જીવદયા પારી હોય, તપસ્યા વગેરે કરી એટલે શરીરની અંદરમાં સૌંદર્ય અને રૂપ તો મળી જવાનું, પરંતુ રૂપનો સાચો ઉપયોગ અને રૂપને સંયમ દ્વારા સાચવી અને આ રીતે પણ સૌંદર્યને આગળ વધારી શકાય છે। એ આખી જ આપણને ઘટનાઓ આ કથા દ્વારા મળે છે। ચલો કથામાં આપણે આગળ વધીએ। આપણે ગયા પ્રવચન સુધીની અંદરમાં એ કથા જોઈ હતી કે તરંગવતી સાધ્વીજી ભગવંત છઠના પારણે બે સાધ્વીજી ભગવંતની સાથે ગોચરી માટે નીકળ્યા। રાજગૃહી નગરીના રસ્તા ઉપર ચાલી રહેલા હતા। સોમા શેઠાણી અને ધનપાલ શ્રેષ્ઠીના ઘરની બાજુની અંદરમાં એ લોકોનો ઉતારો હતો અને શ્રેષ્ઠીને ખબર પડી કે આપણા નગરની અંદરમાં આજે કોઈ સાધ્વીજી ભગવંતનો મોટો સમુદાય પધાર્યો છે અને પોતાના દાસ દાસીઓને રસ્તા ઉપર ઊભા રાખ્યા હતા। દાસ દાસીઓ આગ્રહ કરી અને સાધ્વીજી ભગવંત, બંને સાધ્વીજી ભગવંતને સોમા શેઠાણીની હવેલીમાં રહીને આવ્યા। 7 માળની હવેલી, વૈભવ અને સમૃદ્ધિથી છલકાતી હવેલી હતી અને જ્યાં સાધ્વીજી ભગવંતને દાસ દાસીઓએ જોયા, સોમા શેઠાણીએ જોયા અને સાધ્વીજી ભગવંતના રૂપ ઉપર એવા ઓવારી ગયા, સમરકંદ બુખારા ઓવારી ગયા। કારણ કે આવું રૂપ જે શબ્દોની અંદરમાં વર્ણવી ન શકાય, આ રૂપ કદાચ ખાલી છે ને આપણે કલ્પના કરીએ કે કદાચ ઇન્દ્રાણીઓ પાસે હશે, અપ્સરાઓ પાસે હશે, રંભાની પાસે હશે, અરે કોઈ દેવી દેવીતાઓની પાસે હશે, પરંતુ માનવની ધરતી ઉપર આવું એક રૂપ હોય, આવું પણ સૌંદર્ય હોય અને એ પાછું સાધ્વીજી ભગવંતના સ્વરૂપની અંદરમાં ઘરે પધાર્યા। એક તો સાધ્વીજી ભગવંત અને સાથે આવું બે વિશાળ સૌંદર્ય, બે નમૂન સૌંદર્ય, અને આ જોઈને સોમા શેઠાણી એટલા બધા અભિભૂત બની ગયા, મંત્રમુગ્ધ બની ગયા। આખો પરિવાર, દાસ દાસીથી લગાવીને આખો પરિવાર જાણે કે તરંગવતી સાધ્વીજીના એક પ્રભાવની અંદરમાં આવી ગયા। પરંતુ એક વાત યાદ રાખજો, સાધ્વીજી ભગવાન તરંગવતી સાધ્વીજી છે ને પોતાના સૌંદર્ય દ્વારા એટલા બધા સાવધાન છે કારણ કે એમને તો ગામ ગામ આવા અનુભવ થતા હતા। જ્યાં વિહાર કરીને જે પણ નગરની અંદરમાં જાય, જે પણ ગામની અંદરમાં જાય, જે પણ મુકામની અંદરમાં પહોંચે, જે પણ જંગલોની અંદરમાં જાય, જ્યાં પણ વિહારો કરે, જે લોકો પરિચયની અંદરમાં આવે, જેની પાસે આંખ છે એ વ્યક્તિ તરંગવતી સાધ્વીજી ભગવંતના રૂપને જોયા પછી આશ્ચર્યચકિત ન બને, આવું બની જ ન શકે। જે રીતે પાદલિપ્ત સુરીશ્વરજી મહાસામે તરંગવતીનું જે સ્વરૂપ બતાવ્યું છે, સૌંદર્યના જે વર્ણન કર્યા છે, અને તરંગવતી સાધ્વીજી ભગવાન પણ એટલા સંયમી હતા કે પોતાના રૂપને સંયમ દ્વારા એમને એટલું બધું સાચવી જાણ્યું છે, એમને આમનો કોઈ ગેરફાયદો કે કોઈ ખોટો ફાયદો ઉઠાવ્યો નથી। ઘણા આજે છે ને પુણ્યથી પ્રાપ્ત શક્તિનો શસ્ત્ર તરીકે, હથિયાર તરીકે ઉપયોગ કરતા હોય છે। એક સમજી રાખજો, પુણ્યથી મળેલી શક્તિ એને જો આપણે પચાવી ન શકીએ તો આ શક્તિ જ આપણને ખતમ કરી નાખશે। પુણ્યને મેળવવું તો બહુ સહેલું છે, તમે તપજપ કરો, આરાધના વગેરે કરો, અઠ્ઠમ વગેરે કરો, અઠ્ઠાઈ વગેરે કરો, માંસ ખમણ કરો અને એનાથી પુણ્ય તો બંધાઈ ગયું, પરંતુ આ પુણ્યને સાચવવું એટલે અતિશય ભારે કામ છે। જો પુણ્યને સાચવી ન જાણ્યું તો આ જ પુણ્ય આવતીકાલે શસ્ત્ર બની, તલવાર બની અને મારું તમારું ગળું કાપી શકે છે। શાસ્ત્રોની અંદરમાં એવા હજારો પ્રસંગો બતાવી નાખ્યા। પુણ્ય તો પેદા થઈ ગયું, એનાથી અફાટ સમૃદ્ધિ મળી, ફાટ ફાટ સૌંદર્ય મળ્યું
આખી દુનિયા ચકિત થઈ જાય એવી કોઈ તાકાત મળી, પરંતુ એ જો શક્તિને સાચવી ન શક્યા અને આજે ઘણા લોકો પુણ્યથી મળેલી શક્તિનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. યાદ કરો, જાહેર ખબરોની અંદરમાં દેખાતી જે મોડલો, બ્યુટીફુલ છોકરીઓ, સ્ત્રીઓ, રૂપલલનાઓ શું કરે છે? પોતાના રૂપનો આજે શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. અને હું તો કહું છું કે જેને સૌંદર્ય મળ્યું છે ને એ લોકોને કદાચ સૌંદર્યને દર્શન કરાવવાની છૂટ છે, પણ સૌંદર્યના પ્રદર્શન કરાવવાની છૂટ નથી. હા, ઠીક છે, તમને સૌંદર્ય સારું મળ્યું છે તો ઢંગથી કપડાં પહેરો ને તો દુનિયા કદાચ તમારા દર્શન કરશે. દર્શન કરવાની અંદરમાં ક્યારેય વિકાર જાગશે નહીં અને પ્રદર્શનની અંદરમાં વિકાર જાગ્યા વગર નહીં રહે. અને આજે પોતાના શરીરનો પૈસા કમાવા માટેનો ઉપયોગ કરવો, મોડલ તરીકે જવું, પોતાના રૂપને જગતનેમાં બજાર તરીકે મૂકી દેવું અને એનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો અને કરોડો માણસોને વાસનાની આગની અંદરમાં ધકેલી દેવા, આ છે ને તરંગવતી સાધ્વીજી ભગવાન પાસેથી શીખવા જેવું છે. રૂપ તો એમને બે મિસાલ મળેલું હતું. અરે જે રીતે વર્ણન કર્યું છે એ રીતે એમ લાગે કે જાણે કે આ ધરતી ઉપર આમના જેવું કદાચ રૂપ કોઈનું નહીં હોય. ચક્રવર્તીની પટરાણીને પણ શરમ આવે એવું આ રૂપ રહેલું હતું સાધ્વીજી ભગવંતનું. પરંતુ શક્તિ અને સામર્થ્યને છે ને એમને ક્યારે એનો ફાયદો ઉઠાવવાનું મન નથી થયું. અને જે શક્તિ અને સામર્થ્યનો ફાયદો ઉઠાવવાનું મન ન થાય તો માની લેવાનું કે પુણ્યાનુબંધી પુણ્ય છે. તરંગવતી સાધ્વીજી ભગવંતને મળેલું સૌંદર્ય પુણ્યાનુબંધી પુણ્યના ઘરનું હતું. એટલે પોતાના સૌંદર્યને બહુ સાચવીને, બહુ સંભાળીને ચાલતા હતા. અને જ્યાં સાધ્વીજી ભગવાન ઘરની અંદરમાં પધાર્યા અને તરંગવતી સાધ્વીજી ભગવંતને હવે છે ને કઈ રીતે પોતાના ઘરમાં વધુમાં વધુ આ સાધ્વીજી ભગવંત રહે. બસ સોમા શેઠાણી તો જાણે કે ઓવારી ગયા હતા. ગોચરી પાણી તો વહોરાવી, પરંતુ તરંગવતી સાધ્વીજી ભગવંતને એમ જટ જવા દેતા નથી. અને તમે જોજો તરંગવતી સાધ્વીજીએ પોતાના ગુરુનો વિશ્વાસ કેવો જીત્યો હશે. હું ઘણીવાર લોકોને કહું છું કે આ વિશ્વની અંદરમાં 4 વસ્તુ જેને સાચવતા આવડી ગઈ, આ વ્યક્તિ છે ને દુનિયાના ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિ ગણી શકાય. મને કોઈ પૂછે કે महाराज जी इस विश्व में सबसे सर्वोत्तम आदमी किसको कहा जाता है, સૌથી શ્રેષ્ઠ આદમી કિસકો કહા જાતા હૈ? જેના પગ પકડવાનું મન થાય, જેના શરણમાં આપણને રહેવાનું મન થાય, જેના હાથ નીચે આપણને રહેવાનું મન થાય અને જેની નિશ્રા પકડવાનું મન થાય, જે વ્યક્તિને આપણે આપણા ગુરુ બનાવી શકીએ, કલ્યાણ મિત્ર બનાવી શકીએ, જેને આપણે જિંદગી મન મૂકીને સોંપી દઈએ, એવી વ્યક્તિ કોને કહેવાય? હું એને કહું છું કે જે વ્યક્તિ 4 વસ્તુ જીવનમાં સાચવી જાણે એ વ્યક્તિને તમારે આંખ મીચીને ગુરુ, કલ્યાણ મિત્ર કે તમારો સાથી સંગાથી કે તમારા ઉપકારી તરીકે કોઈ પણ હિસાબે તમારે એને જીવનની અંદરમાં વણી લેવા જેવા છે. જોજો આ તરંગવતી સાધ્વીજી ભગવાનનું આવું બેમિસાલ સૌંદર્ય હતું. ગુરુને પણ ખબર હતી કે જ્યાં જાય છે, જ્યાં ગોચી વરવા જાય, જ્યાં જાય લોકો એનાથી છે ને એક ગુલાબની ઉપર જેમ ભમરાઓ મંડરાય પડે એમ લોકો ખેંચાઈને આવે છે. પરંતુ તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાના સૌંદર્યથી, સમજી રાખજો, આજની બ્યુટીફુલ કન્યાઓ પોતાના સૌંદર્યથી કેટલાય લોકોને વાસનાના ખાડાની અંદરમાં નાખે. એક પ્રોડક્ટ વેચવા તરીકે પોતાના રૂપનો ઉપયોગ કરે, શસ્ત્ર તરીકે ઉપયોગ કરે. અને આજ તરંગવતી સાધ્વીજી ભગવંતે આના દ્વારા કઈ જીવોના ધર્મ કલ્યાણ કર્યા, કઈ જીવોના જીવનમાં વૈરાગ્યની આગ પેદા કરી, કઈ જીવોના જીવનની અંદરમાં એક પરિવર્તનનો એક નવી દિશા પેદા કરી. અને ગુરુને ખબર હતી, માટે ગુરુએ છે ને એમને પણ ગોચી વરવા જવાની છૂટ આપી. બાકી જો ગુરુનો વિશ્વાસ સંપાદન ન કર્યો હોત, એક સમજી રાખજો, કોઈક વ્યક્તિનો પ્રેમ મેળવવો સહેલો છે, પરંતુ વિશ્વાસ સંપાદન કરવો કઠિન છે. આ તરંગવતી સાધ્વીજી ભગવંતે પોતાના ગુરુનો જે વિશ્વાસ જીત્યો હશે અને ગુરુને બિલકુલ વિશ્વાસ હશે કે મારી આ તરંગવતી શિષ્યા આટલી બધી રૂપારી છે, આટલી બધી સૌંદર્યવતી છે, બે વિશાળ રૂપ રહેલું છે, પરંતુ એનો ક્યારેક ખોટો ગેરફાયદો નહીં ઉઠાવે અને એ લોકોને સાચી દિશા બતાવશે. અને હકીકતની અંદરમાં તરંગવતી સાધ્વીજી ભગવંતે આ રૂપ દ્વારા એટલા બધા જીવનના કાર્યો કર્યા છે. એટલે મેં તમને કીધું ને, 4 વસ્તુ જીવનમાં જે સાચવી લે આ વ્યક્તિ સર્વોત્તમ ગણાય. હું તો એના પગ પકડી લઉં. નંબર 1 વિશ્વાસ, બીજા નંબરની અંદરમાં વચન, ત્રીજા નંબરમાં હૃદય અને ચોથા નંબરમાં સંબંધ. વિશ્વાસ, વચન, હૃદય અને સંબંધ, આ 4 વસ્તુ જીવનમાં જે સાચવે છે આ ઉત્તમ વ્યક્તિ ગણી શકાય. તમને કહું, વર્તમાન સમયમાં તમે જોજો, આપણે જેના સંબંધોની અંદરમાં આવ્યા, આપણે જેની સાથે પરિચય કર્યો, આપણે જેના નિકટની અંદરમાં ગયા, આપણે જેને જીવનમાં સ્થાન આપ્યું, આપણે જે વ્યક્તિને આપણા જીવનની કંઈક ખાનગી વાતો બતાવી, આપણા જીવનનું જેને આપણે વિશ્વાસ સ્થળ બતાવ્યું, વિશ્વાસ સ્થાન બતાવ્યું, અને આ જ વ્યક્તિ આવતીકાલે વિશ્વાસઘાત કરે, આપણા વચનને તોડી નાખે, આપણા હૃદયના ટુકડા કરી નાખે અને આપણા સંબંધનો વિચ્છેદ કરી નાખે,
આવા જીવનના જ્યારે કિસ્સા બને છે ને ત્યારે માણસ જીવનમાં હચમચી જાય, જીવનની અંદરમાં હેરાન પરેશાન થઈ જાય. વિશ્વાસ, વચન, હૃદય અને સંબંધ, આ 4 વસ્તુ જીવનમાં ક્યારે કોઈના તોડતા નહીં, ક્યારે પણ નહીં તોડતા. અને જે લોકો આ તોડે છે, આ લોકોને હું તમને કહું, કદાચ એટલું મોટું જીવનમાં પાપ લાગી શકે છે. ઠીક છે, આપણે એવું માન્યું છે કે ભગવાનની મૂર્તિ તૂટી જાય પાપ લાગે, ગુરુની નિંદા કરીએ પાપ લાગે, જીવોને મારીએ પાપ લાગે, વિરાધના કરીએ પાપ લાગે, જૂઠું બોલીએ પાપ લાગે. પણ હું એ સાથે સાથે આટલું પણ સમજી લાગજો કે આ દુનિયાના 4 મોટા મહાપાપ ગણાય, જે વિશ્વાસઘાત કરે, વચન ભંગ કરે, હૃદય તોડી નાખે અને સંબંધનો જે વિચ્છેદ કરે. અરે વર્ષોથી તમારો સંબંધ ચાલી આવતો હતો અને તમે એક વિશ્વાસઘાત કરી, એક નાનકડો ફાયદો ઉઠાવવાના કારણે તમે એનો ફાયદો ઉઠાવી અને ગન્નામાંથી જેમ રસ નીકળી જાય અને તમારે કૂચો કરીને ફેંકી દેવાનો. આજે આવા કેટલાય પતિ પત્નીઓના સંબંધો છે, આવા કેટલાય મિત્રોના સંબંધો છે, આવા કેટલા શેઠ અને નોકરના સંબંધો છે, આવા કેટલાય ગુરુ અને શિષ્યોના સંબંધ છે, આવા કેટલાય સાસુ અને વહુના સંબંધ છે, આવા કેટલાય પતિ અને પત્નીઓના સંબંધ છે. રોજ ડાયવોર્સ થાય, રોજ ઝઘડા થાય, રોજ વિશ્વાસઘાત થાય, રોજ વચનના ભંગ થાય. એટલે ખાસ કહું છું ભારપૂર્વક કે વિશ્વાસ, વચન, હૃદય અને સંબંધ, આ 4 વસ્તુ જીવનમાં ક્યારે તોડતા નહીં. તમે જોજો આ તરંગવતી સાધ્વીજી ભગવાન કેટલા સર્વોત્તમ છે, કેટલા ઉચ્ચ પ્રકારના જિંદગી જીવનારા છે. ધાર્મિકતાનું લેવલ છે ને જીવનમાં વધતું જાય છે, પરંતુ માનવતાનું લેવલ ઘટતું જાય. અને માનવતા કોને કહી શકાય? જે આ 4 વસ્તુ જીવનમાં જાળવી રાખે. એકવાર જેને વિશ્વાસ આપ્યો એનો ક્યારે વિશ્વાસનો ભંગ ન કરે. વચન આપ્યું એટલે આપ્યું, પછી વચનમાં કોઈ ફેરફાર નહીં. હૃદય જેને આપણે સોંપ્યું છે, અથવા તો જેને આપણી પર વિશ્વાસ રાખીને આપણું હૃદય એને સોંપ્યું છે, આપણને સોંપ્યું છે, તો એના હૃદયને સાચવી જાણવાનું. અને છે ને આમાં છે ને આ 4 વસ્તુ સાચવવામાં તમારે ભોગ બહુ આપવું પડશે, બલિદાન બહુ આપવું પડશે, તમારી રાતોની ઊંઘ તમારે હરામ કરવી પડશે, તમારે દુઃખી થવાની તૈયારી રાખવી પડશે, બધું જ કરવું પડશે. પરંતુ આ 4 વસ્તુ જે જાળવી જાણે છે, આ દુનિયાના સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ વ્યક્તિએ જીવનમાં કહી શકાય. હવે આપણે જોઈએ તરંગવતી સાધ્વીજી ભગવંતે પોતાના ગુરુનો વિશ્વાસ સાચવેલો છે. ગુરુને વિશ્વાસ છે કે મારી સાધ્વી આ રૂપારી છે. આટલું બધું બેમિસાલ છતાં પણ ગુરુ એને ગોચરી માટે મોકલે છે. જો વિશ્વાસ ન હોત ને તો ગુરુ કહી દે आपको गोचरी पानी नहीं जाना है, आप जहां जाते हो लोग पीछे पीछे पागल बन जाते हैं, फिर आप लोगों का एक हुजूम बना लेते हो, लोगों की भीड़ बना लेते हो, लोगों का एक તમે ભક્તોનું ટોળું બનાવી નાખો છો, તમે તમારું જૂથ પેદા કરો છો, પછી તમે તમારા ભક્તોના વર્ગ તૈયાર કરો છો. નો, તરંગવતી સાધ્વીજીને આવો કોઈ વિચાર નહીં આવતો હોય. એટલા જ માટે ગુરુ એને ગોચરી માટે મોકલે છે. નંબર 2, વચનનો ક્યારે તોડતા નથી. ગુરુને વચન આપ્યું છે, ગુરુદેવ હું આપને વિશ્વાસ આપું છું કે આપના વિશ્વાસને હું ક્યારે તોડીશ નહીં. અને આ વચન જે આપેલું હતું, અને હૃદયને તોડતા નથી. જોજો સોમા શેઠાની ઘરની અંદરમાં આગ્રહ ભરી વિનંતી કરે છે કે મહારાજજી થોડોક ધર્મનો ઉપદેશ આપો, બસ આપના મોડેથી અમારે કંઈક ધર્મનો ઉપદેશ સાંભળવો છે. તરંગવતી સાધ્વી સમજી ગયા કે સોમા શેઠાણી મને આ બાને ઘરની અંદરમાં રોકી રાખવા માટે માંગે છે, પરંતુ એમના હૃદયને તોડવા તૈયાર નથી. વિચારો, 6ઠું પારણું છે, બંને સાધ્વીજી ભગવાનને 6ઠું પારણું છે, અને છતાં પણ કહેતા નથી કે શેઠાણીજી ગઈકાલના 2 ઉપવાસ છે, હજી પારણું પણ બાકી છે, તમે તમારો વિચાર કરો છો, અમારો ક્યારે વિચાર કર્યો? નો. હૃદય જેને સાચવવું છે એ માત્ર છે ને બીજાના હૃદયનો વિચાર કરશે, પોતાના સુખ દુઃખનો ક્યારે વિચાર પણ નહીં કરે. અને સંબંધની જેને કિંમત છે એ માણસ ક્યારે આવું બધું નહીં કહી શકે. હવે એને જોયું કે સોમા શેઠાણીના હૃદયને અત્યારે ના પાડી છે, હૃદય એનું તૂટી જવાનું છે. ઠીક છે, સોમા શેઠાણીની બહુ આગ્રહ હતો અને ધર્મ ઉપદેશ સંભળાવવા માટે બેઠા. અને જ્યાં ધર્મનો ઉપદેશ શરૂઆત કરી, 11 અંગના પાઠી હતા તરંગવતી સાધ્વીજી ભગવાન. રોજ સ્વાધ્યાય, ચિંતન, પાઠ વગેરે કરતા હતા. તત્વો તો ભાવિક થયેલા જ હતા. અને મધુર અવાજ, સૌંદર્ય તો મળેલું હતું. સૌંદર્ય અને સરસ્વતી, બ્યુટી અને બ્રેઇનનો જાણે કે સંગમ હતા સાધ્વી તરંગવતીજી. અને જાણે કે એક સાથે અનેક રૂપાની ઘંટડીઓ રણકતી હોય, સીતાના સરગમ છેડાતા હોય, સિતારના સૂર છેડાતા હોય, વાંસળી વાગતી હોય, એવા મધુર અવાજની અંદરમાં એમને 3 તત્વની વાત કરી. દેખો ભાગ્યશાળીઓ, મહાનુભાવો, તમારી બહુ ઈચ્છા છે તો તમારી સમક્ષ ભગવાન મહાવીરના 2 વચનો બતાવી દઉં છું. આમ તો ગોચરી પાણી જ્યારે નીકળ્યા હોઈએ ત્યારે અમને આવું કહેવાની છૂટ નથી, પરંતુ તમારું એક હૃદય, તમારો જે ભાવ, તમારો જે વિશ્વાસ અને તમારી સાથેનો આ જે સંબંધ છે એ અમારું હૃદય કહે છે કે તમારા હૃદયને ક્યાં તોડીએ. માટે અમે કહીએ છીએ. બહુ ટૂંકની અંદરમાં સરસ્વતી સાધ્વી તરંગવતીજીએ 3 વસ્તુ બતાવી. તરંગવતી કે સાધ્વીજી ભગવાન કહે છે કે દેખો મહાનુભાવ, મારા તમારા જીવનની અંદરમાં 3 પ્રકારના કાળ આવે છે, 3 પ્રકારનો સમય આવે છે. આ 3 પ્રકારના સમય
દરેક વ્યક્તિના જીવનની અંદરમાં આવે. નંબર 1, પહેલા નંબરમાં શક્તિનો કાલ આવે છે, બીજા નંબરમાં શાંતિનો કાલ આવે છે અને ત્રીજા નંબરમાં ક્રાંતિનો કાલ આવે છે. શક્તિનો કાળ, શાંતિનો કાળ અને ક્રાંતિનો કાળ આ સોમા શેઠાણીના ઘરની અંદરમાં બેસી બહુ મધુર અવાજની અંદરમાં તરંગવતી સાધ્વીજી ભગવાન ઉપદેશ ફરમાવી રહેલા છે. આખો દાસ દાસી વર્ગ, આજુબાજુમાં કામ કરનારો વર્ગ, સંપૂર્ણ પરિવાર, 7 માળની હવેલીમાંથી બધા જ લોકો સાધ્વીજી ભગવતી સામે ગોઠવાઈ ગયા છે. એક તો આકર્ષક કરનારું રૂપ અને આવો મધુર અવાજ અને એની અંદરમાં ભગવાન મહાવીરના વિશિષ્ટ તત્વો એટલું જાણે કે સમય અને સ્થળનું ભાન ભૂલાઈ ગયું. સાધ્વીજી ભગવાન બોલતા જ ગયા અને આખો પરિવાર મંત્ર મુક્ત થઈને સાંભળતો ગયો. દેખો મહાનુભાવ, શક્તિના કાળની અંદરમાં દુઃખનો ક્ષય કરી લેવાનો. માણસની પાસે જ્યારે શક્તિનો સમય આવે, જ્યારે એવી શક્તિ મળી ગઈ અને એ સમયની અંદરમાં એને શું કરવાનું તો કે દુઃખનો ક્ષય કરી લો. નંબર 2, બીજા નંબરમાં શાંતિનો કાળ જ્યારે આવે, માત્ર તમે દુઃખોનો ક્ષય કરશો એનાથી નહીં ચાલે. પછી જ્યારે શાંતિનો સમય આવે ત્યારે એ સમયની અંદરમાં તમારે દોષોને ખતમ કરી નાખવાના. જીવનમાં શરૂઆતનો વર્ષ તમે જોજો ને, શક્તિનો સમય હશે, શરીરમાં તાકાત છે, શરીરની અંદરમાં એક શક્તિનો ઘોડાપુર છે, શારીરિક શક્તિ છે, ધનની શક્તિ છે, મનની શક્તિ છે, પૈસાની શક્તિ છે, બુદ્ધિની શક્તિ છે. તો એ સમયની અંદરમાં દુઃખને દૂર કરો, ચલો એકવાર ચાલશે. પરંતુ બીજા નંબરમાં શાંતિના કાળની અંદરમાં દોષોને ખતમ કરવાના. પરંતુ દુઃખ અને દોષોને ખતમ કરવાથી મહાનુભાવો કામ નહીં લાગે. ત્રીજા નંબરમાં એક ક્રાંતિનો કાળ જીવનની અંદરમાં લાવવો પડશે, જે ક્રાંતિના કાળની અંદરમાં કર્મોને ખતમ કરી નાખો. આ ભાવમાં જો માત્ર દુઃખોને ખતમ કરશો તો શક્તિનો કાળ ગણાશે, માત્ર દોષોને ખતમ કરશો તો શાંતિનો કાળ ગણાશે. પરંતુ આ બંનેને લાવનારા જે કર્મો છે એ કર્મોને ખતમ કરીને જશો તો ક્રાંતિનો કાળ કહી શકાશે. પરંતુ તરંગવતી સાધ્વીજી ભગવાન કહે છે કે મહાનુભાવો, શક્તિનો કાળ અને શાંતિના કાળ તો જીવનની અંદરમાં આપણે ઘણી વાર લાવ્યા, બહુ વખત લઈ આવ્યા, પરંતુ ક્રાંતિનો કાળ આવે એની પહેલા આપણે દુનિયામાંથી વિદાય થઈ જઈએ છીએ. માટે જ આપણા કર્મો ઉભા રહી જાય છે. અને ભગવાન મહાવીર કહે છે કે આ ભવની અંદરમાં માત્ર દુઃખ કે દોષોને ખતમ નહીં કરો, પણ એના મૂળ સમાન એવા કર્મોને ખતમ કરી નાખો. એકવાર કર્મોને ખતમ કરી નાખ્યા, શક્તિના કાળની અંદરમાં માણસની દોટ પદાર્થો તરફ હોય. વધુમાં વધુ પદાર્થો મેળવી લઉં, વધુમાં વધુ વસ્તુઓ મેળવી લઉં, વધુમાં વધુ ચીજો એકઠી કરી લઉં, વધુમાં વધુ ઘર બનાવું, કાર બનાવું, વધુમાં વધુ વસ્તુઓ ભેગી કરું. આ એક પદાર્થની દોડ હોય છે. શાંતિના કાળની અંદરમાં પ્રસન્નતાની દોડ હોય છે. માણસ શાંતિથી જીવવા માટે, ચલો મનને શાંતિ મળવી જોઈએ, જીવનમાં શાંતિ હોવી જોઈએ, એક શાંતિનો કાળ ચાહે. પરંતુ ક્રાંતિના કાળની અંદરમાં માણસની દોડ પરમાત્મા તરફ હોવી જોઈએ અને એને કર્મોનો સફાયો કરવો જોઈએ. બહુ ટૂંકની અંદરમાં તરંગવતી સાધ્વીજી ભગવંતે જ્યારે આખી વાત બતાવી, 3 વાર શક્તિનો કાળ, શાંતિનો કાળ અને ક્રાંતિનો કાળ. અને તરંગવતી સાધ્વીજી ભગવંત 11 અંગ ભણેલા હતા અને ભગવાન મહાવીરના તત્વજ્ઞાનની આવી બહુ ટૂંકની અંદરમાં માનવીક જ્યાં વાત બતાવી. અને સાધ્વીજી ભગવંતે કીધું, દેખો સોમા શેઠાણીજી, તમારી ઈચ્છા હતી અને મેં ધર્મ ઉપદેશ આપ્યો. આમ તો ગોચરી પાણીના સમયની અંદરમાં ગોચરી પાણી સિવાય અમારે બીજી વાત ન કરવી જોઈએ, આ અમારો આચાર છે, પરંતુ તમારું એક દિલ સાચવવા માટે. પરંતુ સોમા શેઠાણી છે ને, સાધ્વીજી ભગવાનને જલ્દી છોડવા તૈયાર નથી. એને એમ થયું કે ધર્મ કથા તો પરિપૂર્ણ થઈ ગઈ, કલાક 2 કલાક તો આપી નથી શકતા, એ પણ સમજુ છું, પરંતુ હવે આ સાધ્વીજી ભગવાન ચાલી જવાના, મને એમનો વિયોગો થવાનો, મારે એમના વગર રહેવાનું. આ જિંદગીમાં આવા સાધ્વીજી ભગવાન મળ્યા છે, બસ હવે એમના પગ પકડી લેવા છે, હવે મારે એમને જીવનમાં વણી લેવા છે, મારે એમની સાથે વધુમાં વધુ સમય ગાળવો છે. ભલે હું સંસારી છું, ભલે સંયમી છે, મને ખબર છે કે અમારા આટલા બધા સંબંધો લાંબા ટકવાના પણ નથી, પરંતુ નહીં, ખબર નહીં કેમ દિલ ખેંચાય છે. દિલ એમના વગર છે ને રહી પણ નહીં શકે. અને જ્યાં ધર્મકથા પરિપૂર્ણ થઈ, સાધ્વીજી ભગવાન ઊભા થવા તૈયારી કરે છે, ત્યાં આંખે ભીનેથી ગદગદ અક્ષરે તરંગવતી સાધ્વીજી ભગવાનને સોમા શેઠાની વિનંતી કરે છે, મહારાજી હજી વધુ રોકાય એમ નથી, મહારાજી મારી એક બીજી વિનંતી માનશો, મહારાજી મારી એક વાત માનશો. હું સમજુ છું કે આપને હું વધુ રોકી રહી છું, આપને એક સીમાની બહાર વિનંતી કરું છું, મર્યાદાની બહાર જઉં છું, પરંતુ આજે છે ને મારું મન મારા કાબુની અંદરમાં નથી. ખબર નહીં કેમ, માત્ર આપના રૂપને જોઈને એમ નહીં, પરંતુ આપનું રૂપની સાથે જે સંયમ, આપનું જે પ્રવચન, આપે જે મને વાતો સમજાવી, એમ લાગ્યું કે બસ આપ મારી નિકટની અંદરમાં વધુમાં વધુ રહો, મને આપનું વધુમાં વધુ સાનિધ્ય જોઈએ છે.
આજે મારું દિલ ભક્તિથી બેકાબુ બની ગયું છે. આપનું ત્રિભુવન મોહન જે સૌંદર્ય, આપનું જે તેજ, આપની જે અગ્નિશિખા જેવું દેદીપ્યમાન જે સ્વરૂપ, આવું અનુપમ સ્વરૂપ સૌંદર્ય અને ભર યુવાની, અને આ બધાની સાથે આપે જે સંયમ જીવન જીવો છો. મહારાજજી એક વાત કરું, કદાચ આપને મારી ગુસ્તાખી લાગશે, કદાચ આપને મારી એક વધુ પડતી ભક્તિ ભાવ લાગશે, પરંતુ મહારાજજી આજે મારું દિલ રહેતું નથી. મારું એક મન છે કે આપ અમને આપની જીવન કથા સંભળાવો. અને આ વાત જ્યાં સાંભળી તરંગવતી સાધ્વીજી ભગવાન સ્થિર થઈ ગયા. ખબર હતી કે આ વાત આવશે જ, કારણ કે કદાચ તરંગવતી સાધ્વીજી ભગવાનને આવા અનુભવો વારંવાર થયા હશે. દેખો મહાનુભાવ, ગોચરી માટે નીકળ્યા છીએ, ગુરુની આગલા લઈને નીકળ્યા છીએ, અને તમારી ભાવના હતી માટે અમે ધર્મનો ઉપદેશ તો આપી દીધો, પરંતુ આ જીવનની કથા તો બહુ લાંબી છે. એમ તમને જીવનની કથા મારાથી કેવી રીતે કહી શકાય? ગુરુની આજ્ઞા પણ નથી. સોમા શેઠાણી કે આપને ગુરુની આજ્ઞા નથી, વાત બરોબર છે, પરંતુ ગુરુએ આપને ગોચરી પાણી માટે મોકલ્યા છે, તો કદાચ ગુરુનો આપે વિશ્વાસ સંપાદન કર્યો જ છે. હું તમને જડબે સલાક સાથે કહું, હું તમને દિલ છાતી ઠોકીને કહી શકું છું કે આપે ગુરુનો વિશ્વાસ સંપાદન કર્યો છે. આપના જેવા રૂપના અંબાર સાધ્વીજી ભગવાનને ગોચરી પાણી માટે મોકલે છે, એ જ ગુરુનો વિશ્વાસ આપની ઉપર છે જ મને ખબર પડે છે. અને આપ વિશ્વાસ, વચન, હૃદય અને સંબંધોને સાચવનારા સાધ્વીજી ભગવાન છો. મને વિશ્વાસ છે કે આપ મારી વાતને ક્યારે ઠુકરાવશો નહીં. મહારાજજી પ્લીઝ અમારી વાતને ઠુકરાવો નહીં, મહેરબાની કરીને આપ વધુમાં વધુ અહીંયા રોકાઈ જાઓ. અને આપની જીવન કથા અમારી જાણવી છે. જે રીતે આપનું સ્વરૂપ છે, જે આપનું સૌંદર્ય છે, જે રીતે કુદરતે આપને ખોબે ખોબા ભરીને જે રૂપ આપ્યું છે, એ હિસાબે લાગે છે કે ચોક્કસ આપના જીવનની કોઈક જબરજસ્ત ભયાનક ઘટના હશે, કોઈ મધુર ઘટના હશે. આપે જીવનની અંદરમાં ઘણી તડકી અને છાયડી જોઈ હશે. એમને આપ સંયમ જીવનના માર્ગે નહીં આવ્યા હો. આવું રૂપ, ત્રિભુવન મોહન સૌંદર્ય જો બીજી દુનિયાની સ્ત્રી પાસે હોય, તો આજે કોઈ રાજાની રાણી બનેલી હોય, કોઈ ચક્રવર્તીની પટરાણી બની હોય, કોઈ મોટા સમ્રાટની રાણી બની અને સુખ અને વૈભવની અંદરમાં માલતી હોય, પરંતુ આપ સંયમ જીવનના કઠિન અને કઠોર માર્ગે નીકળી પડ્યા, ભગવાન મહાવીરના ધર્મના માર્ગે નીકળી પડ્યા. આવા મલિન વસ્તુઓની અંદરમાં પણ આપનું રૂપ છુપાતું નથી. આપ રૂપ છુપાવવાની કોશિશ કરો છો મલિન સૌંદર્યની અંદરમાં, છતાં પણ સાધ્વીના વસ્તુઓની અંદરમાં પણ જો આપનું સૌંદર્ય આટલું બધું દેખાતું હોય, તો આપ જ્યારે સંસારી અવસ્થાની અંદરમાં હશો, અને હું તમને વિશ્વાસ સાથે, દાવા સાથે કહું છું કે આપ ચોક્કસ કોઈ ખાનદાન કુલમાં જન્મેલા છો. એ સિવાય આવું રૂપ આપને મળી ન શકે, એ સિવાય આપને આવું સૌંદર્ય મળી ન શકે, એ સિવાય આપને આવો સંયમ અને આવી ખાનદાની, આપનો આ વિવેક અને આપનું જે સૌંદર્યને સાચવવાની જે એક કલા, એ લગભગ ન મળી શકે. એટલે મારી જાણવી છે કોઈ પણ હિસાબે હું સમજુ છું કે આપને આવું મારું કહી ન શકાય, મારે આપને પૂછી પણ ન શકાય, પરંતુ મારું દિલ જાણવા માટે બેચેન છે અને બેતાબ છે. સોમા શેઠાણી કોણ જાણે ભક્તિભાવથી બોલતા જ ગયા પાણીના પ્રવાહની જેમ, એક ધોધ પડતો હોય નાયગરાનો. સોમા શેઠાણી એટલા બધા અભિભૂત બની ગયા છે, આજે દિલ એમનું એમના હાથની અંદરમાં નથી. અને સોમા શેઠાણીની વાતો સાંભળી અને દાસીઓ પણ ખુશ થઈ ગયા. ચલો, શેઠાણીએ આપણા મનની જ વાત કરી, આપણે આ સાધ્વીજી ભગવાનની જીવન કથા જાણવી છે. શું હશે આમના જીવનની અંદરમાં, કઈ રીતે દીક્ષા લીધી હશે, શું દુઃખ પડ્યું હશે. અને તમને કહું, મોટા ભાગે છે ને સાધુ સાધ્વીજીને જ્યારે કોઈ પણ સંયમ જીવનની અંદરમાં જોવે, અને એમાં પાછા નાની ઉંમરમાં જોવે, એમાં પાછા યુવાન જોવે, અને એમાં પાછા કોઈ વિશિષ્ટ શક્તિ સંપન્ન સૌંદર્યવાળા જોવે, એટલે મોટા ભાગે લોકોના મનની અંદરમાં એક જ વિચાર આવશે કે શું જીવનમાં દુઃખ પડ્યું હશે, તો સંયમ જીવનના માર્ગે આવી ગયા હશે. હું તમને એમ પૂછું તો સંયમ જીવનમાં ખાલી દુઃખ પડ્યું માટે જ આવ્યા હશે? શું તકલીફ હશે માટે જ આવ્યા હશે? કોઈ સંસારમાં કોઈ ચીજનો અભાવ હશે માટે જ આવ્યા હશે? એવું શેના માટે? એવું કેમ વિચારી લેવાનું? અરે સાધુ છે ને ખાલી દુઃખી થાય માટે સંયમ નથી સ્વીકારતો, એની પાસે પાછળ કોઈ જીવનની ઘટના હશે. અને હું તમને કહું, દરેક સંયમીના જીવનની પાછળની એક એક અદ્ભુત જીવનની કથા હોય છે. ચાલો ઠીક છે, સોમા શેઠાણીએ તરંગવતી સાધ્વીજી ભગવાનને આ કથા પૂછી, અને એમાંથી જગતને એક મજાની કથા મળી ગઈ, તરંગવતી નામની કથા મળી ગઈ. અને તરંગવતી સાધ્વીજી ભગવંતે જોયું કે આજે આ સોમા શેઠાણી છોડે એમ નથી. સોમા શેઠાણી આજે બરોબર પાછળ પડી ગયા છે. અને સોમા શેઠાણીના પૂછવાની અંદરમાં છે ને કુતૂહલ નહોતું, પરંતુ જિજ્ઞાસા. એ સમજી રાખજો, કુતૂહલ અને જિજ્ઞાસામાં બહુ તફાવત છે. ઘણા અમારી પાસે કુતૂહલ લઈને આવે, મહારાજી શું કરતા હશે, મહારાજી જીવન કેવું જીવતા હશે, મહારાજી શું કરતા હશે. બસ આ છે ને શું થયું અને શું થતું હશે. જ્યાં શું થયું આ શબ્દ પ્રયોગ આવે ત્યાં કુતૂહલ કહેવાય, પરંતુ મનની અંદરમાં છે ને કેમ થયું હશે, આ જે વિચાર આવે છે ને, આ જિજ્ઞાસા કહેવાય. ભાઈ,
વાય જ્યાં આવે ત્યાં કુતૂહલ કહેવાય છે અને હાવ જ્યાં આવે છે આને જિજ્ઞાસા કહી શકાય છે. પરંતુ મોટા ભાગે છે ને આપણે ધર્મના ક્ષેત્રની અંદરમાં કુતૂહલ લઈને જઈએ છીએ. ચલો ચોમાસું કરવા માટે મહાત્મા પધાર્યા છે, જઈને જોઈએ તો ખરા શું છે, કોણ મહાત્મા છે, કેવું પ્રવચન આપે છે. એક સમજી રાખજો, કુતૂહલ લઈને ધર્મના ક્ષેત્રની અંદરમાં આપણે ગયા માટે આપણે તર્યા નથી. અને ભગવાન કહે છે કે ભાઈ જિજ્ઞાસા લઈને ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરો. ગૌતમ સ્વામી ભગવાન માટે કહેવાત હતું કે વિમ્મી યવો સુણઈ સંવમ. જ્યાં કુતૂહલ છે ત્યાં આશ્ચર્ય ભાવ છે અને જ્યાં જિજ્ઞાસા છે ત્યાં વિસ્મય ભાવ છે. અને વિસ્મય ભાવ હોય ને ત્યાં વારંવાર થાય ભગવાન આવું કેમ થયું, ભગવાન આવું કેમ થયું. તમે જોજો ગૌતમ સ્વામી છે ને જિજ્ઞાસાથી ભરેલા હતા, માટે ડગલે પગલે વારે તે વારે જ્યાં અવસર મળ્યો, જ્યાં ચાન્સ મળ્યો અને જ્યાં પૂછવાનો સમય મળ્યો ત્યાં ભગવાન ભાવીને સવાલ પૂછતા ગયા. બીજા બધા સવાલ તો છોડો, એકલા ભગવતી સૂત્રની અંદરમાં ગૌતમ સ્વામીજીએ ભગવાન ભાવીને 36,000 સવાલ પૂછ્યા છે. 36,000 બીજો ગ્રંથ છે ગૌતમ પૃચ્છા, જેમાં ભગવાન ભાવીને પાર વગરના સવાલ પૂછ્યા છે. દરેક સવાલમાં કુતૂહલ નથી, અંદરમાં જિજ્ઞાસા છે. એક સમજી રાખજો, જિજ્ઞાસાના સવાલ પૂછશો ને તો ક્યારેક ગુરુને જવાબ આપવાનું પણ મન થાય. માત્ર કુતૂહલ લઈને આવે, પૃથ્વી ગોળ હશે કે ચોરસ હશે, પૃથ્વી સ્થિર હશે કે અસ્થિર રહેલી હશે, આવા બધા છે ને બે ઢંગા અને આવા વિચિત્ર સવાલો લઈને જ્યારે ગુરુની પાસે આવે, પોતાની બુદ્ધિ અને શક્તિને માત્ર બતાવવા માટે આવે. ગુરુ પણ સમજી જાય કે આ વ્યક્તિ છે ને ખાલી માત્ર પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે આવ્યો છે. જિજ્ઞાસા લઈને આવે એને ગુરુઓ કે ભગવાન ક્યારે અતૃપ્ત રાખતા નથી. સોમા શેઠાણી પાસે કુતૂહલ નહોતું પરંતુ જિજ્ઞાસા હતી અને સાચા દિલનો ભાવ રહેલો હતો. એટલે ગદગદ સ્વરે જાણે કે આમ છે ને ભાવ વિભોર કરીને વિનંતી કરે છે, મહારાજજી આપ સંયમ જીવનની અંદરમાં જો અમે સંસારી છીએ, આપની પૂર્વકથા અમારે પૂછી પણ ન શકાય, પરંતુ લાગે છે કે આપના રૂપની પાછળ કોઈ અદ્ભુત કથા છુપાયેલી તો છે જ. મારું મન કહે છે ભલે આપ કદાચ કહો કે ન કહો, પરંતુ આપને જોઈને ચોક્કસ અનુમાન થાય છે કે કોક આપ રાજવંશીય છો, આપ કોઈ વૈભવી કુલમાં જન્મ્યા હશો અને આપ પણ કોઈક સંસારીપણાની અંદરમાં કોઈક જીવનની એવી ઘટના બની હશે કે જેથી આપણને વૈરાગ્ય પેદા થયો. કોઈ સંસારની કટુતા, કોઈ સંસારનું વિચિત્ર સ્વરૂપ, કોઈ સંસારની કડવી વાસ્તવિકતા આપે જીવનમાં જોઈએ છે. એ સિવાય આપ છે ને કઠોર સંયમ જીવવાના માર્ગે ના આવી શકો. બાકી આપની પાસે શું ઓછું છે? આવો રૂપાની ઘટડી જેવો અવાજ, આવી બુદ્ધિમત્તા, બ્રેઇન અને બ્યુટી બંનેનો સુભગ સંયોગ છે. કદાચ આપ ધારત તો વિશ્વના મહારાજાની કોઈ મહારાણી બની શકત અને રાજાને આપ છે ને રૂપ દ્વારા આંગળી ઉપર નચાવી શકત. આપની પર સૌંદર્ય પણ છે, બુદ્ધિમત્તા પણ છે, તેજ છે, બધું જ છે. છતાં પણ આપ સંયમ જીવનના કઠોર માર્ગે નીકળી પડ્યા અને આપે આપણા સંયમ જીવનને જીવી જાણો છો. ચોક્કસ કોઈ કથા આપના જીવનની પાછળ છે. બસ મહેરબાની કરીને આ કથા મને બતાવો, કથા મને સંભળાવો. મહારાજજી આપને હું વિનંતી કરું છું, ગદગદ સ્વરે કરું છું. મને ખબર છે આપને પુષ્ટિ પાણી વાપરવાનું મોડું થશે, પરંતુ આજે મારું મન કશું સાંભળવા તૈયાર નથી. મારું મન મારા તાબાની અંદરમાં નથી. અને તરંગવતી સાધ્વીજી ભગવાન હસતા હસતા સોમા શેઠાણીના ભાવને જોઈ રહેલા છે. સાથે રહેલા સાધ્વીજી ભગવાનની સામે હસીને પૂછે છે શું કરવું છે. શેઠાણીનો ભાવ એક અલગ છે અને આપણો એક આચાર અલગ છે. હું છે ને ઘણીવાર લોકોને કહું છું કે ક્યારેક ક્યારેક છે ને જીવનમાં 4 સંકટ આવી પડે છે. આ 4 સંકટમાંથી જે માર્ગ કાઢી બતાવે ને એ જ વ્યક્તિ જીવનમાં હોશિયાર ગણી શકાય. 4 સંકટ તો જીવનમાં આવવાના છે. મને પણ આવવાના, તમને પણ આવવાના, બધાને આવવાના. સંસારમાં જે વ્યક્તિ રહે છે ડગલે પગલે 4 સંકટ આવવાના. તમે જોજો અહીંયા તરંગવતીને પણ છે ને આ 4માંથી 1-2 સંકટ આવી ગયા. પેલા 4 સંકટના નામ બતાવી દઉં છું. એમાંથી માર્ગ કેવી રીતે કાઢવો એની વાત આપણે આવતીકાલે કરીશું. નંબર 1, આવું જીવનમાં છે ને ક્યારેક કટોકટી આવે, ક્યારેક મુશ્કેલી આવે અને એમ લાગે કે આમાંથી કેમ બહાર નીકળવું. જ્યારે માર્ગ ન મળે એને સંકટ કહી શકાય. અને આવા 4 સંકટ છે. નંબર 1, પહેલા નંબરમાં આવે છે ધર્મ સંકટ, બીજા નંબરમાં આવે છે સત્ય સંકટ, ત્રીજા નંબરમાં આવે છે કરુણા સંકટ અને ચોથા નંબરમાં આવે છે વ્રત સંકટ. સંકટ એટલે બહુ સાંકડો સમય આવી જાય, જે સમયની અંદરમાંથી આપણે એમાંથી નીકળવું આપણા માટે બહુ મુશ્કેલ પડી જાય. અને જે આ મુશ્કેલમાંથી આબાદ રીતે પોતાની જાતને સાચવી, વ્રતને પણ સાચવી જાણે અને સામેની વ્યક્તિના દિલને પણ સાચવી જાણે.
સત્યને પણ સાચવી જાણે અને સામેના વ્યક્તિના ભાવને પણ સાચવી જાણે, ધર્મને પણ સાચવી જાણે અને પોતાનું નુકસાન પણ ન થવાને, અને બંનેને સાચવીને જેમ કે છે ને સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં, બસ આવું છે ને એક કલા જીવનમાં શીખવા જેવી છે. એ તરંગવતી સાધ્વીજી ભગવાનના જીવનમાંથી આપણને શીખવા માટે મળશે. તરંગવતી સાધ્વી સમજી ગયા કે હવે આ એક ધર્મ સંકટ મારા જીવનમાં આવ્યું છે, ના કહીશ તો પણ તકલીફ થવાની, આ શેઠાણીનું દિલ તૂટી જવાનું. અને મને મારા ગુરુએ કીધું છે કે કોઈનો વિશ્વાસ, વચન, હૃદય અને સંબંધ નેવર ક્યારે પણ નહીં તોડતા. આપણે સંયમી છીએ, આપણે સાધુ છીએ, આપણી પાસે લોકો અપેક્ષા બહુ રાખશે, બહુ જીવનની અંદરમાં લોકો એક છે ને નવો ભાવ લઈને તમારી પાસે આવશે. અને હું તમને સાચું કહું, અમે છે ને સાધુ જીવનની અંદરમાં છીએ. ક્યારેક અમારે પણ છે ને ક્યારેક એવી મુશ્કેલી આવી જાય, કટોકટી આવી જાય, એમ થાય કે હમણાં થાકીને ચૂર બની ગયા છીએ, કશું જ બોલવાનું મન નથી, એમ થાય કે બસ માત્ર મૌન રહીએ, ચૂપચાપ રહીએ, ક્યારેક બોલવાનું મૂડ પણ ન હોય. પરંતુ કોઈક ભાવિક ઉપાસેની અંદરમાં આવે અને હું તમને કહું, માણસ છે ને બધી જગ્યાએ એપોઇન્ટમેન્ટ લઈને જશે, વકીલ પાસે, ડોક્ટર પાસે, સીએ પાસે, પત્રકાર પાસે, રાજકારણી પાસે, સ્કૂલના ટીચર પાસે, પ્રિન્સિપલ પાસે, અરે બધી જગ્યાની અંદરમાં માત્ર એ જો ગમે તારે આવી શકતો હોય તો દેરાસર અને ઉપાસેની અંદરમાં એ માને આપણો હક છે, ગમે તારે જવાય. આમાં કંઈ ખોટી વાત નથી કરતો, કોઈ ટીકાના સ્વરૂપે નથી બતાવતો, પરંતુ એને વિશ્વાસ છે ગુરુ છે, આપણા ગુરુ છે, આપણે ગમે તારે જવાય. હવે બરોબર અમારી ગોચરીનો સમય આવ્યો હોય અને ગોચરીની બૂમ પડી ગઈ હોય અને ગોચરી બસ બેસવા તૈયારીમાં હોય અને બરોબર એ સમયની અંદરમાં હવે આવનારા વ્યક્તિને વિવેક ઓછો હશો કે ભાઈ ઉપાસયની અંદરમાં 11:30 12:30 સમયની અંદરમાં ન જવાય. ગુરુ ભગવાનનો આ ગોચરી પાણીનો સમય છે, પરંતુ એ સમયની અંદરમાં ઉપાસમાં એન્ટ્રી મારી અને વંદન કરે, સુખ સાતા પૂછે. હવે એ સમયમાં ભૂખ પણ લાગી હોય, ગોચરી પાણી આવી પણ ગઈ હોય, છતાં પણ ઓલાના દિલને સાચવવું પડે છે. એ માટે જ ભગવાન મહાવીર કહે છે કે આવા સમયે સાચવી લેવાનું અને એવી રીતે સાચવી લેવાનું કે એવી વ્યક્તિનો દિલ પણ ન તૂટે અને તમારો આચાર પણ સચવાઈ જાય. એટલે વિશ્વાસ, વચન, હૃદય અને સંબંધ આ સાચવવાની અંદરમાં 4 સંકટ જીવનમાં ક્યારેક આવી પડે છે. ધર્મ સંકટ, સત્ય સંકટ, કરુણા સંકટ અને વ્રત સંકટ. હવે તરંગવતી સાધ્વીજી ભગવાનની સામે અત્યારે એક ધર્મ સંકટ આવીને ઊભું છે. ધર્મ એમ કે છે કે ભાઈ ગોચરી પાણી માટે નીકળ્યા છો તો સીધા ગોચરી પાણી વળીને બહાર નીકળી જાઓ. પરંતુ આ બાજુ એક પરિવારનું દિલ ગદગદ છે, એની જીવનની કથા જાણવા માટે બેતાબ છે, જીવનની કથા જાણવા માટે આતુર છે અને ભાવ વિભોર બની, ભક્તિભાવથી ભાવિત બની અને વિનંતી કરે છે. ના પાડશે તો દિલ તૂટી જવાનું અને હા પાડશે તો ત્યાં ગુરુને જવાબ આપવાનો છે. હવે શું કરવું, કેવી રીતે કરવું? અને તરંગવતી સાધ્વીજી ભગવાન પોતાની જીવનની કથાની શું શરૂઆત કરે છે. આવતીકાલથી આપણે તરંગવતી સાધ્વીજીની આત્મકથા, જાણે તરંગવતી સાધ્વીજી ભગવાન આપણને ખુદને કહેશે, જાણે કે આપણી સામે તરંગવતી સાધ્વીજી ભગવાન બેઠા છે અને પોતે જ આપણને જીવનની કથા કહે છે. એ જ રીતે પાદરીપ્ત સુરેશ્વરજી મહાશયે વર્ણવી છે, હું પણ તમને એ જ રીતે બતાવીશ. તરંગવતી સાધ્વીજી ભગવાન જાણે કે પોતાના મુખે બોલે છે, જાણે તમારે એમ માનવાનું કે તરંગવતી સાધ્વીજી ભગવાન બોલી રહેલા છે. ચલો એ કથાની અંદરમાં આપણે આવતીકાલે પ્રવેશ કરીશું. પરંતુ યાદ રાખજો, વિશ્વાસ, વચન, હૃદય અને સંબંધ આ 4 નેવર ક્યારે પણ નહીં તોડતા. બાકી બધું તોડે તો તૂટવા રહેજો, હાડકા તૂટવા રહેજો, પગ તૂટવા રહેજો, બધું તૂટવા રહેજો, પણ નેવર આ 4 વસ્તુ ક્યારે પણ નહીં તૂટવા રહે. તો જ તમે સર્વશ્રેષ્ઠ અને તમે માનવતાથી ભરપૂર વ્યક્તિ ગણાશો. અને આ સાચવવાની અંદરમાં 4 સંકટ જીવનમાં આવશે. ધર્મ સંકટ, સત્ય સંકટ, કરુણા સંકટ અને વ્રત સંકટ. એને કેમ સાચવી જાણવું? સાપ મરે નહીં, લાઠી ભાંગે નહીં અને એવો વચનો રસ્તો કેવી રીતે કાઢવો એ તરંગવતી સાધ્વીજી ભગવત જ આપણને શીખવાડશે. એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ જીનાગ્રવ્યું કંઈ પણ બોલાવ્યું હતો મિચ્છામી.